जय माता सरस्वती। जय जय श्री राधे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आज આપણે ધોરણ 10 કાવ્ય 7મું સુભાષિત કુસુમાની એની આપણે વિશેષ ચર્ચા કરશું। સુભાષિત કુસુમ બે શબ્દથી અહીંયા શીર્ષક બન્યું છે। સુભાષિત એટલે સુભાષિતનો અર્થ પહેલા આપણે જોઈએ। સુષ્ઠુભાષિતમ ઇતિ સુભાષિતમ અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે। સુષ્ઠુ ભાષિતમ, ભાષિતમ એટલે કહેવાયેલું છે, સુષ્ઠુ એટલે સારું। તો વિદ્વાન લોકો દ્વારા, મહાન લોકો દ્વારા, જગતમાં જે મહાન વિભૂતિઓ થઈ એમના દ્વારા જગતમાં જે કંઈ પણ સારું કહેવાયેલું છે સુષ્ઠુ ભાષિતમ એને કહેવામાં આવે છે સુભાષિતમ। તો સુભાષિત કુસુમાની, આવા સુભાષિત રૂપી સરસ મજાના પુષ્પ જે માણસના જીવનને બદલાવી શકે છે એવા સરસ મજાના સુભાષિતો આજે આપણે જોવાના છે। સંસ્કૃત ભાષામાં આપણે જોઈએ તો આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે, એ ક્યારેય ખૂટે એવો જ નથી। સાહિત્યકારોની માન્યતા આપણે જોઈએ કે ભાઈ જે સંસ્કૃત સાહિત્ય છે એ સાહિત્યકારોની માન્યતા કેવી છે તો કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ। પુનઃ પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ અર્થાત પૃથ્વી ઉપર 3 રત્નો છે। ક્યાં ક્યાં? જળ, અન્ન અને સુભાષિત। જે માણસના જીવન માટે પાણી ઉપયોગી છે, અન્ન ઉપયોગી છે, આ બધું અનિવાર્ય છે, ઉપયોગી છે, તેવી જ રીતે ઉપયોગી છે સુભાષિત, સુષ્ઠુ ભાષિતમ, ઉત્તમ લોકો દ્વારા કહેવાયેલું સરસ મજાનું ભાષણ। શા માટે? કારણ કે પાણી જેમ પાણી અને અન્ન આપણા શરીરને પોષણ આપે છે, તે જ રીતના સારા લોકો દ્વારા કહેવાયેલું, ઉત્તમ પ્રકારનું કહેવાયેલું સુષ્ઠુ ભાષિતમ જે કંઈ પણ શબ્દ છે, બરાબર, એ બધું આપણા જીવનને ઉચ્ચ કક્ષા સુધી લઈ જવા માટે ખૂબ ઉપયોગી છે। એટલા માટે સુભાષિતની જરૂર ખૂબ જ છે। અને સંસ્કૃતમાં આ સુભાષિતો માત્ર આપણા ભારતીય લોકો માટે જ છે એવું નથી, સમગ્ર જગત માટે ઉપયોગી છે। અને સુભાષિતો જ્યારે રચાણા અને અત્યારે રચાય છે, અત્યારે તેવા હતા, અત્યારે પ્રસ્તુત એવા ને એવા જ છે। તો એને કોઈ કાળ, સ્થળ એનું કોઈ બંધન છે નહીં, માનવ માત્ર માટે આ સુશોભિતોની રચના થઈ છે। સરસ મજાના સુભાષિતો રચવામાં આવ્યા છે। માનવ જીવનના જે મૂલ્યો છે અત્યારે વિસરાતા જાય છે જગતની અંદર, તો એ માનવ જીવનના મૂલ્યો છે એની પુનઃસ્થાપના કરવાનું ઉપક્રમ પણ આ સુભાષિતોનો છે। સુભાષિતોની શરૂઆત જ આપણે અહીં પેલા સરસ મજાનો પેલો સુભાષિત ત્યાંથી થાય છે। સરસ મજાનો સુભાષિત છે, સદવિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલેખિતમ અક્ષરમ, બહુ સરસ સુભાષિત જે આપણે આગળ જોશું। તો આ બધા સુભાષિતો કેના માટે છે તો કે માણસના જીવનની અંદર જે જીવન મૂલ્યો છે એ પુનઃ સ્થાપિત થાય એના માટે સુભાષિતો રચવામાં આવે છે। વ્યક્તિનું જે ચારિત્ર ઘડતર છે એ સારી રીતે થાય અને ચારિત્ર ઘડતર માટે મિત્રની જેમ ઉપયોગી બની રહે એવા સુભાષિત છે। જેમ એક મિત્ર છે એ માણસને સાચો રસ્તો પોતાના મિત્રને બતાવે, તે જ રીતના સુભાષિત છે એ માણસને શ્રેષ્ઠ બનાવવા માટે સહાયક છે। જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે ને તેમનું અનુકરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો દ્વારા આપવામાં આવતા હોય છે। પ્રસ્તુત પાઠ છે એમાં આપણે 7 સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં પ્રથમ છે એમાં સજ્જન લોકોનું વચન, એનું મૂલ્ય કેવું છે એની વાત છે। બીજાની અંદર વૃક્ષોની ઉપયોગિતા છે, વૃક્ષો એ તો જીવનમાં ઉપકારી છે। ત્યારબાદ ત્રીજું છે એમાં પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, કારણ કે સારા ગુણ પ્રાપ્ત કરવા ખૂબ પ્રયત્ન કરવો પડે, અવગુણ છે ગમે ત્યાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે। ત્યારબાદ ચોથો છે અસ્થિર ચિત્તવાળી વ્યક્તિ હોય તો એનો ક્યારે વિશ્વાસ કરવો નહીં, એનાથી હાનિ થાય છે। ત્યારબાદ વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, સજ્જન વ્યક્તિ તમે કોને કહેશો તો 4 પ્રકારની પરીક્ષા કરી લેવી, ત્યાર પછી જ જાણવું કે આ શ્રેષ્ઠ અને ઉત્તમ વ્યક્તિ છે। ત્યાર પછી મહાપુરુષોના અનુકરણીય ગુણો ક્યાં ક્યાં છે,
અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવેલું છે. તો આવી રીતના આ 7 સુભાષિતોની અંદર સરસ મજાનું ને ઉત્તમ પ્રકારનું જ્ઞાન અહીંયા આપવામાં આવેલું છે. તો સૌપ્રથમ આજે આપણે પહેલું સુભાષિત છે એ જોશું. તો પહેલો જ સુભાષિત છે એને પહેલા આપણે સરસ મજાની રીતે ગાઈએ. મારી સાથે તમે પણ ગાજો અને ત્યારબાદ આપણે એનો અનુવાદ કરશું. તો પહેલો સુભાષિત છે, સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અસદભી શપથેનાપી જલે લિખિતમક્ષરમ. પુનઃ સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અસદભી શપથેનાપી જલે લિખિતમક્ષરમ. આ બહુ સરસ મજાના શબ્દો વપરાયા છે, અસદભી અને સદભી. બહુ સરસ શબ્દ છે. પેલું છે સદભી. સદભી નો અર્થ થાય છે સજ્જન લોકો અને અસદભી નો અર્થ થાય છે દુર્જન લોકો. વિરોધાભાસી છે સદભી અસદભી. આ બંને શબ્દો તમે જો તો તમને ખ્યાલ. અસદભી એટલે સજ્જનો. તો સજ્જન વ્યક્તિનું તો જીવન જેટલું શ્રેષ્ઠ હોય છે. તો સદભિસ્તુ લીલયા પ્રોક્તમ. પ્રોક્તમ એટલે જે કહેવાયેલું છે તે. પ્રોક્તમ એટલે જે કહેવામાં આવ્યું છે તે. કેના દ્વારા કહેવાયેલું છે? સદભિસ્તુ પ્રોક્તમ, સજ્જન વ્યક્તિ દ્વારા કહેવાયેલું. પણ કેવી રીતના? બહુ સરસ શબ્દ વચમાં મૂકી દીધો, લીલયા. સરસ શબ્દ છે. લીલયા એટલે રમત માત્રમાં સરળતાથી એના મુખથી જે શબ્દો નીકળી જાય ને એ પણ માણસનું કલ્યાણ કરનારા બની જાય છે. એટલે સદભિસ્તુ લીલયા પ્રોક્તમ, સજ્જનો દ્વારા રમત માત્રમાં કહેવાયેલું છે ને એ પણ કેના જેવું છે? તો કે શિલા લિખિત અક્ષરમ. શિલા એટલે સરસ મજાનો પથ્થર, અને શિલા કેવા મોટી શિલા આવે તે, એના ઉપર જે શિલા લેખ લખાઈ જાય એ ક્યારે ભૂસી શકાતા નથી. એવી રીતના સજ્જનો દ્વારા બોલાયેલું વાક્ય છે તે શિલા લિખિતમ અક્ષરમ. પથ્થરો ઉપર લખાયેલા શિલાલેખ સમાન બની જાય છે, અને એ શિલાલેખ ક્યારે નાશ પામતો નથી. એટલો ત્યારે વર્તમાન સમય પણ પ્રસ્તુત છે. એટલે કહેવાનો અર્થ સદભિષ્ટુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. સજ્જનો દ્વારા લીલયા રમત માત્રમાં પ્રોક્તમ કહેવાયેલું છે. ગંભીરતાપૂર્વક ની, રમત માત્રમાં. ગંભીરતાથી કહેતો તો માણસ ક્યાં પહોંચાડી દે. પણ રમત માત્રમાં પણ કહેવાયેલું છે, સરળતાથી પણ જે કહેવાયેલું છે લીલયા પ્રોક્તમ તે શિલાલિખિતમ અક્ષરમ. એટલે શિલાલેખ ઉપર જેમ અક્ષર લખાય જેમ શિલા ઉપર લખાયેલા લેખ સમાન છે. એટલે હંમેશા સજ્જનોનું જે વચન છે ને, સજ્જનો એને આપણે કહી છે. સજ્જનો કોને કહેવાય એ પણ આગળના સુભાષિતમાં આવશે. માત્ર બાહ્ય પહેરવેશી માણસ સજ્જન નથી બનતો. એના ગુણો કેવા છે, સદગુણો કેવા છે, એનાથી વ્યક્તિની ઓળખ પારખ થાય છે. અને એવા સજ્જન લોકો દ્વારા જે કહેવાયેલું વાક્ય છે એ રમત માત્રમાં સરળતાથી કહેવાયેલું છે, તો પણ એ શિલાલિખિતમ અક્ષરમ, શિલાલેખ ઉપર લખાયેલા અક્ષર સમાન છે. એની સામે તમે અસદભી દુર્જનોનું જુઓ. અસદભી શપથે નાપી. શપથ, શપથનો અર્થ શું થાય છે? સોગંદ. દુર્જનો જે છે એના દ્વારા અસદભી શપથે નાપી, દુર્જનો દ્વારા સોગંદ ખાઈને પણ કહેલી જે વાત છે ને તે કેના જેવી છે? જલે લિખિતમ અક્ષરમ. પાણીમાં લખાયેલા અક્ષર જેવી છે. પાણીમાં કોઈ દી લખાય નહીં. તો આ બંને વચ્ચેનો ભેદ છે. બરાબર જીવનમાં સમજજો. સદભી અસદભી. સદભી એટલે સજ્જન, અસદભી એટલે દુર્જન. તો સદભી લીલયા પ્રોક્તમ, બહુ સરસ શબ્દ વાપર્યો છે. વિચાર તો કરો. રમત માત્રમાં સરળતાથી પ્રોક્તમ એટલે કહેવાયેલું છે તે કેના જેવું છે? શિલાલિખિતમ અક્ષરમ. શિલાલેખ ઉપર લખાયેલા અક્ષર સમાન છે. અને અસદભી જે દુર્જન છે એ શપથે નાપી, સોગંદ ખાઈને પણ જો એના દ્વારા દુર્જન દ્વારા કહેવાયેલું વાક્ય છે કેના જેવું છે? જલે લિખિતમ અક્ષરમ. માત્ર જળમાં પાણીમાં લખાયેલ અક્ષર સમાન છે. તો બહુ સરસ મજાની વાત અહીંયા
પ્રથમ પદ્યની અંદર આપણે જોઈ. તો અહીંયા જીવનમાં ઉતારવાની બાબત શું છે? આ સુભાષિતો જે છે ને એ માણસને એક નવો માર્ગ બતાવે છે. જીવનની અંદર તમે કોનું માર્ગદર્શન લેશો? સજ્જન વ્યક્તિનું. સજ્જન વ્યક્તિ કોણ? સારું બોલે છે, વાકપટુતા છે, એ સજ્જન નથી. સંપત્તિ છે તો એ સજ્જન નથી. સત્તા છે તો એ સજ્જન નથી. માત્ર બાહ્ય પહેરવેશ છે તો એ સજ્જન નથી. પણ એના હૃદયની શુદ્ધતા કેવી છે? આંતરિક શુદ્ધતા કેવી છે? વિશ્વાસ કરવા યોગ્ય છે? એના આચાર જુઓ, એના વિચાર જુઓ, એનું વર્તન જુઓ, એની વાણી જુઓ, અને પછી જુઓ કે આ વ્યક્તિ વિશ્વાસ કરવા યોગ્ય. અત્યારે જગતમાં ખૂબ જરૂર છે આની. એટલા માટે સુભાષિતો આપણને શીખવાડે છે કે તમે વિચાર કરો કે સજ્જનો દ્વારા માત્ર રમતમાં કહેવાયેલું વાક્ય જે શિલાલેખ ઉપર સમાન છે એને કોઈ દૂર કરી શકતું નથી. અને દુર્જનો દ્વારા સોગંદ ખાઈને પણ કહેવાયેલું વાક્ય હોય તો જલે લેખિતમ અક્ષરમ, જળમાં લખાયેલ, પાણીમાં લખાયેલ અક્ષર સમાન છે. એટલે જીવનની અંદર હંમેશા સજ્જન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલું છે એનું અનુસરણ કરો. જીવનમાં તમે આદર્શ કોઈને માનો એવા શ્રેષ્ઠને માનો. એવાને આદર્શ જીવનમાં ક્યારેય ન બનાવો. ભલે કદાચ સંપત્તિ હોય, સત્તા હોય, બધું હોય, પણ એનું જીવન કેવું છે? એનું જીવન શ્રેષ્ઠ હોવું જોઈએ. એનામાં અહંકાર ન હોવો જોઈએ. એની અંદર અભિમાન ન હોવું જોઈએ. એની અંદર ઈર્ષાવૃત્તિ ન હોવી જોઈએ. સમસ્ત જગત ઉપર પ્રેમ, દયા રાખનાર છે ને એ સજ્જન છે. તો આવા સજ્જન વ્યક્તિ છે એનું હંમેશા અનુસરણ કરો. બહુ સરસ મજાનો શ્લોક છે. ફરી પાછો આપણે જોઈ અને અહીંયા તાસને આપણે પૂરો કરી છે. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લેખિતમ અક્ષરમ અસદભિઃ શપથેનાપી જલે લેખિતમ અક્ષરમ. સજ્જનો દ્વારા રમત માત્રમાં કહેવાયેલું વાક્ય છે એ શિલાલેખ ઉપર લખાયેલા અક્ષર સમાન છે. જ્યારે અસદભિઃ એટલે દુર્જન લોકો દ્વારા શપથેનાપી સોગંદ ખાઈને પણ કહેવાયેલું વાક્ય છે તે જલે લેખિતમ અક્ષરમ, જળ ઉપર લખાયેલા અક્ષર સમાન છે. તો બહુ સરસ મજાનો સુભાષિત આપણને ઘણું બધું સમજાવી જાય છે. તો આ સરસ મજાના સુભાષિતને આપણે જીવનમાં ઉતારીએ. હવે પછી આપણે જ્યારે બીજા તાસમાં મળશું ત્યારે પછીના સુભાષિતો છે તો સૌ પછી 7, 8, 9, 10 એ પ્રમાણે ક્રમમાં આપણે આગળ પાઠને જોશું. હવે આ ચેનલ છે એને વધારેમાં વધારે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બીજા સુધી પહોંચાડજો, શેર કરજો, જેથી બધા લોકોને આનો લાભ મળી શકે. અને તમને કેવું સમજાણું, શું છે શું નહીં, એ કોમેન્ટમાં તમે લખજો. બરાબર? તો અહીંયા આપણે તાસને પૂર્ણ કરીએ છીએ. જય જય શ્રી રાધે.